એ અરસામાં એ લોકોને કંઈક વાજા દરબાર આરે તકલીફ થઈ ગયેલી અને પાળ ચડ્યું એમાં અર્જુનજી બાપુનું ધડથી મસ્તક જુદું કર્યું અને ધડ લેડ્યું તો એવું કહેવાય છે કે 1200 માણસો હતું એના એ ખતમ કરી નાખેલું છે. બેલનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે અને અહીં 3 નદીનો સંગમ થાય છે. એટલે ખાસ મજાની વાત એ છે કે તમારે સામે કાંઠેથી હોડકીમાં બેઠી અને આ કાંઠે આવો. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ટાઈમ્સ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજના વિડીયોમાં ખાસ કરીને હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે આજે આપણે એક મહાદેવ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ જે બેલનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે અને અહીં 3 નદીનો સંગમ થાય છે એટલે ત્રિવેણી સંગમ પણ થાય છે અને પાછળ કારુભાર ડેમ પણ આવેલો છે અને એ ડેમના કાંઠે અહીં જે આ સોમનાથ મહાદેવ મંદિર જેવું જ અહીં મંદિર દેખાઈ રહ્યું છે અને અહીંથી તમે આવો એટલે ખાસ મજાની વાત એ છે કે તમારે સામે કાંઠેથી હોડકીમાં બેઠી અને આ કાંઠે આવવાનું હોય છે અને ત્યારબાદ તમારે જે આ અહીં બેલનાથ મહાદેવ મંદિર છે તેના દર્શન કરવાના હોય છે. તો ખૂબ જ મજાની વાત છે કે અહીંથી તમે હોડકામાં બેસી અને અહીં દર્શન કરવા આવો છો અને ખાસ વાત એ મંદિરની આ છે કે અહીં ત્રિવેણી સંગમ એટલે કે 3 નદીઓનો સંગમ પણ થાય છે જે તમે કેમેરામાં નજરે જોઈ શકો છો. મારું નામ ગૌસ્વામી શાંતિગીરી ધીરજગીરી, મૂળ ગામ સોસલા, બેલનાથ મહાદેવના પૂંજારી. મારા પહેલાં મારા બાપુજી પૂજા કરતા, એના પહેલાં મારા દાદા પૂજા કરતા. આ અતિ પ્રાચીન એવું શ્રી બેલનાથ મહાદેવ કે લોકવાક્ય મુજબ પાંડવકાલીન છે અને પાંડવો અહીંયા રાત રહેલા છે. અને બેલનાથ મહાદેવમાં એવું કહેવામાં આવે છે ગઢાળીના વીર પુરુષ અર્જુનજી ગોહિલ, જે હમીરજી ગોહિલ લાઠી ભાયા અને સોમનાથ સખાતે સળિયા હમણાં મોટા ભાઈ હમીરજી ગોહિલના મોટા ભાઈ અર્જુનજી ગોહિલ, એને નિયમ હતું કે અહીંયા બેલનાથ મહાદેવ દરરોજ દર્શન કરવા આવવું અને 2 કલાક પૂંજામાં બેસવું. અને એ અરસામાં એ લોકોને કંઈક વાજા દરબાર આરે તકલીફ થઈ ગયેલી અને પાળ ચડેલું અને પૂંજામાં બેસે પછી અર્જુનજી બાપુને ઊભું થવાનું નહીં એવો નિયમ હતું. એમાં જે પાળ ચડ્યું એમાં અર્જુનજી બાપુનું ધડથી મસ્તક જુદું કર્યું અને ધડ લેડ્યું તો એવું કહેવાય છે કે 1200 માણસો હતું એના એ ખતમ કરી નાખેલું છે. એવું પ્રાચીન છે જેવું શિવાલય છે અને આ બનાવ બનેલો 1411માં એટલે 729 વર્ષ થયા. અર્જુનજી ગોહિલ જે બાપુ જે અહીંયા સખાતે સીડ્યા એને 729 વર્ષ એમ કહેવાય છે. અને દર વર્ષે એની તિથિ ઉજવવામાં આવે છે. આખો શ્રાવણ મહિનો અહીંયા અન્નક્ષેત્ર દેવામાં આવે છે. કોઈ જાતનો ફંડ ફાળો લેવામાં આવતો નથી અને કોઈ નાતનો પણ ભેદભાવ રાખવામાં અહીં આવતો નથી. બહુ હારવાર જમે, ભજન કરે, સત્સંગ કરે અને મજા કરે છે. આવા ત્રિવેણી સંગમ છે કે એક બાજુ કાળુભાર નદી છે, એક બાજુ સીતાપુરી નદી છે અને એક બાજુ ભાવડાનું નેરું કહેવાય છે. અને ઓછામાં પૂરું પાછું નર્મદાનું પાણી પણ અહીંયા ભળે છે એટલે બાળકોને બહુ મજા આવે છે. અને દર્શન માટે અહીંયા હોડકી પણ મૂકવામાં આવી છે. લોકો દર્શનનો લાભ લેશે, હરિહરનો લાભ લેશે અને આનંદ કરે છે. જય બેલનાથ. જૂના સોસલા, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ. નવા સોસલાથી 2 કિલોમીટર આગળ થાય, સારણાવદરથી 2 કિલોમીટર આગળ થાય, ગઢાળીથી 3 કિલોમીટર આગળ, પાછળ ખીજડીયા આવે, ઢસા આવે, પાટણા આવે, બધા ગામની વચ્ચે આવે. 3 ગામ કેવાય, 3 ગામના તરફેટે ફરતા ફરતા બધા ગામ અને વચ્ચે આ મંદિર આવેલું છે. તો દર્શક મિત્રો, પાછળ તમે જે જોઈ રહ્યા છો તે બેલનાથ મહાદેવ મંદિરનું જે ખૂબ જ સારી જગ્યા છે, આશ્રમ છે તે અહીં આવેલું છે. બેલનાથ મહાદેવ મંદિર જેને કહેવામાં આવે છે જે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાથી 10 કિલોમીટર ગઢાળીથી નજીક આ જે ખૂબ જ સુંદર જગ્યા આવેલી છે અને ફરતું ખૂબ જ કુદરતી વાતાવરણ જેને કહેવાય, ફરતી નદીઓ આવેલી છે. અહીં સામે જે તમને દેખાઈ રહ્યો છે ત્રિવેણી સંગમ, 3 નદીઓનો સંગમ થાય છે અને કાળુભાર ડેમ પણ અહીંથી નજીક જ છે. તો એકવાર અવશ્ય તમે આ સ્થળની મુલાકાત લો અને ખૂબ જ ધન્યતા અનુભવું છું હું પણ દર્શન કરીને, અને તમે પણ તમારા પરિવાર સાથે અવશ્ય એકવાર આ મંદિરની
મુલાકાત લો અને કુદરતના ખોળે આનંદ માણો.